સમાચારો તરફ નજર કરીએ તો મહત્વના સમાચાર અમદાવાદથી આવી રહ્યા છે. જે અમદાવાદમાં બ્રિજમાંથી ધુમાડા નીકળવા લાગ્યા છે. બાપુનગરના શ્યામ શિખર બ્રિજમાંથી ધુમાડા નીકળ્યા છે. ઓવરબ્રિજ વચ્ચેના જોઈન્ટમાંથી ધુમાડા નીકળતા જોવા મળી રહ્યા છે. જ્યારે અચાનક ધુમાડા નીકળતા વાહન ચાલકો આશ્ચર્યચકિત થયા છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે હાલ પહોંચી છે તપાસ કરવા માટે અને ફાયરની ટીમે તપાસ હાથ ધરી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રતીક જાદવ જોડાઈ ચૂક્યા છે. પ્રતીક, કયા કારણોસર આગ જે ઘટના જે છે તેમાં કયા કારણોસર આજે ધુવાડા નીકળી રહ્યા છે અને શું તારણ સામે આવી રહ્યું છે? ઉત્સવ ઓવરબ્રિજ ઉપર જે થાંભલા લાગેલા છે લાઇટના, તે થાંભલાનું લાઇટિંગ છે તે આવા જોઈન્ટમાંથી કરવામાં આવતું હોય છે ને આ જ કારણથી શોર્ટ સર્કિટ થયાના કારણે બ્રિજમાંથી ધુમાડા નીકળતા હોવાનું પ્રાથમિક તારણ હાલ ફાયર બ્રિગેડના અધિકારીઓ લગાવી રહ્યા છે. પરંતુ આ જે ઘટના બની છે તે ઘટનાને લઈને બાપુનગર વિસ્તારના જે સ્થાનિકો છે તે આશ્ચર્યચકિત પામ્યા હતા તેમજ ભયભીત બન્યા હતા. થોડા સમય માટે ઓવરબ્રિજ ઉપર અવરજવર પણ બંધ થઈ ગઈ હતી કારણ કે બ્રિજના વચ્ચે જે જોઈન્ટ આવેલા હોય છે તે જોઈન્ટની અંદરથી ધુમાડા નીકળ્યા હતા અને આ કારણથી વાહન ચાલકો ભયભીત થઈ ગયા હતા અને વાહન ચાલકોએ તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને હાલ જે ધુમાડા નીકળી રહ્યા હતા તે જગ્યા ઉપર તેમણે નિરીક્ષણ હાથ ધર્યું છે અને કયા કારણોસર આ ધુમાડા નીકળ્યા છે તે તેમણે તપાસ હાથ ધરી છે. પરંતુ રાહતની વાત એ છે કે આગ નથી લાગી જેના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ, પરંતુ ધુમાડો નીકળતાની સાથે જે વાહન ચાલકો તેમજ સ્થાનિકો છે તે આશ્ચર્યચકિત પામ્યા હતા અને તેમાં ભયનો માહોલ ફેલાયો હતો. જી પ્રતીક, સમગ્ર માહિતી બદલ આભાર. આગળ વાત સાબરકાંઠાની કે જ્યાં સાબરકાંઠામાં કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયો છે. અનુસૂચિત જનજાતિ વિકાસ કોર્પોરેશનમાં એસીબીની સફળ ટ્રેપ રહી છે. જિલ્લા મેનેજર અને કોમ્પ્યુટર ઓપરેટરની લાંચ માંગી હતી. પશુપાલકની લોન મંજૂર કરવા માટે 5,000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. ઓપરેટર જગદીશ પરમારની એસીબીએ હાલ ધરપકડ કરી છે. એસીબીએ છટકું ગોઠવ્યું હતું જ્યારે જિલ્લા મેનેજર સુરેશ કટારા ફરાર છે. હાલ જ્યાં જુઓ ત્યાં ખેડૂતોમાં એક જ બુમરાડ છે. બુમરાડ છે ખાતરની. જ્યાં જુઓ ત્યાં ખાતરની ઘટ જોવા મળી રહી છે. ત્યારે ધ્રોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરીશચંદ્રસિંહ જાડેજાની ચીમકી સામે આવી છે. તેઓએ કહ્યું છે ખાતર નહીં મળે તો કૃષિ મંત્રીના ઘર બહાર ભૂખ હડતાળ કરાશે. ધ્રોલ તાલુકામાં ખાતરની અછતને લઈ ખેડૂતો હાલ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. શિયાળુ વાવેતર માટે ખેડૂતોને ખાતરની જરૂરિયાત છે. ખેડૂતો ખાતર માંગી રહ્યા છે, ધરમના ધક્કા ખાઈ રહ્યા છે ખાતર લાવવા માટે, પરંતુ ખાતર નથી મળી રહ્યું. હજુ સુધી જે સરકાર છે તે ખાતર પૂરું નથી પાડી શકી. ડીએપી અને એનપીકે ખાતર જે છે તેની જરૂરિયાત સર્જાઈ રહી છે. તેમ છતાં પણ હાલ ખાતર નથી મળ્યું. તેને લઈ અને હવે ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે કૃષિ મંત્રીના ઘરની બહાર પહોંચી અને ભૂખ હડતાળ કરવામાં આવશે જો ખાતર ન મળ્યું. 2-4 દિવસમાં ધ્રોલ તાલુકામાં ડીએપી ખાતર નહીં મળે તો હું હરિચંદ્રસિંહ જાડેજા ધ્રોલ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ તરીકે મામલતદાર શ્રી દ્વારા આવેદનપત્ર આપીને હું કૃષિ મંત્રી શ્રીના ઘરે જઈને ભૂખ હડતાળ કરીશ અને ત્યાં ભૂખ હડતાળમાં બેસીશ. ધ્રોલ તાલુકાના ખેડૂતોને જ્યાં સુધી ખાતર નહીં મળે ત્યાં સુધી હું કૃષિ મંત્રી શ્રીના ઘરે જઈને ભૂખ હડતાળ કરીશ. આગળ વાત કરવી છે ગિરનાર કે જ્યાં લીલી પરિક્રમા શરૂ થઈ છે. પરંતુ લીલી પરિક્રમા શરૂ થતાં જ એક નવો વિવાદ સર્જાયો છે. ગિરનાર લીલી પરિક્રમાને લઈ અને આ વિવાદ સામે આવ્યો છે જ્યાં પરંપરાગત રીતે પરિક્રમા પ્રસ્થાન ન કરાવ્યાનો આક્ષેપ છે. પરંપરા પ્રમાણે રૂપાયતનના ગેટથી આ પરિક્રમા શરૂ થાય છે. ઇન્દ્ર ભારતી બાપુના ગેટ પાસેથી ઉદ્ઘાટન થતાં હવે વિરોધ જોવા મળી રહ્યો છે. અધિકારીઓ નિષ્પક્ષ ન હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગિરનાર છાયા સાધુ મંડળે વિરોધ નોંધાવ્યો છે. લીલી પરિક્રમાના ઉદ્ઘાટનનો બહિષ્કાર કર્યો છે. લાખોની સંખ્યામાં હાલ સૌ કોઈ ગિરનાર પહોંચ્યા છે પરિક્રમા માટે. ત્યારે સરકારી કર્મચારીનો જે છે એ સરકારી કર્મચારીઓ જે છે ઈમાનદારીથી કામ ન કરતા હોય તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. સરકારી કાર્યક્રમનો બહિષ્કાર કરતા સાધુઓ જોવા મળી રહ્યા છે. જ્યારે મુખ્યમંત્રી અને વનમંત્રીને રજૂઆત કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આની જે પરંપરા, મૂળ પરંપરા જે રહી છે એ આ રહી છે કે જે જંગલ ખાતાનો ગેટ છે રૂપાયતન, ત્યાં ગિરનારના બધા જ સ્થાનિક સંતો ભેગા થતા, સાથે પોલીસ બેન્ડ હોય છે અને પોલીસ હોય છે, કલેક્ટર કમિશનર બધા જ હોય છે. તો સ્થાનિક સંતો, કલેક્ટર કમિશનર અને બધા મળીને પોલીસ બેન્ડ વગાડીને
પછી પોલીસ સલામીના રૂપમાં ગિરનારને બે બંદૂક ફોડીને સલામી આપતા અને નારિયેળ વધેરીને પૂજા કરીને સંતો સ્થાનિક જે હતા એ બધા મળીને અને કલેક્ટરશ્રીને બધાએ મળીને એ ગેટ ખોલવામાં આવતો અને પારંપરિક રીતે આ ધાર્મિક પર્વનું ગિરનારના લીલી પરિક્રમાની શરૂઆત થતી. કે મહેશગીરીજી, આ જે ઉદ્ઘાટન છે એ નિષ્પક્ષ નથી, તો અમે આવશું નહીં અને આપનો આગ્રહ પણ અમે સ્વીકારીશું નહીં. આગળ વાત કરી છે અમદાવાદમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલની, કે જ્યાં 2 લોકોએ જીવ ગુમાવ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ મામલે હવે ગુજરાત મેડિકલ એસોસિએશનનો પત્ર સામે આવ્યો છે. હોસ્પિટલ પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે, દર્દીઓની સારવારના કાગળો માંગવામાં આવ્યા છે, સાથે દસ્તાવેજો મોકલવા માટે ગુજરાત મેડિકલ એસોસિએશને આદેશ આપી દીધો છે. રિપોર્ટ અને પુરાવા 7 દિવસમાં મોકલી આપવા માટે આદેશ કરાયો છે. જ્યારે હોસ્પિટલ રજિસ્ટ્રેશન, માલિકનું નામ, તમામ માહિતી મંગાવવામાં આવી છે. મેડિકલ એસોસિએશને ડોક્ટરોની પણ હાલ માહિતી મંગાવી છે. ખ્યાતિ હોસ્પિટલની જેટલી વાત કરીએ તેટલી ઓછી છે, કારણ કે અનેક મુદ્દાઓ ખ્યાતિ હોસ્પિટલની વિરુદ્ધ આવી રહ્યા છે. ત્યારે ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક કારનામું સામે આવ્યું છે. કિડનીનો દુખાવો હતો અને એન્જિયોપ્લાસ્ટી કરી નાખી. જી હા, કિડનીનો દુખાવો, એન્જિયોપ્લાસ્ટી, કોઈ લેવા દેવા નહીં. પત્નીને છાતીમાં દુખાવો થતા તેઓ બતાવવા આવ્યા હતા, ડોક્ટરને બતાવવા માટે આવ્યા હતા સારવાર માટે. ત્યારે રમેશભાઈ પટેલ, પત્ની પહેલા પતિ રમેશભાઈની આ જે એન્જિયોપ્લાસ્ટી છે એ કરી નાખવામાં આવી. જાણ કર્યા વગર જ સર્જરી કર્યાના રમેશભાઈના હાલ આક્ષેપ છે. રમેશભાઈને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં નહોતી આવી, ના કે પરિવારને કરવામાં આવી હતી. જે રીતના આજે બનાવ બન્યો તે જ રીતના આ રમેશભાઈ સાથે પણ બનાવ બન્યો. મને કીધું કિડનીનો થોડો દુખાવો રહે તો કીધું કે લાવો કે આવી જાઓ, કે તમારું નામ લખી દો, કે કાર્યક્રમ ખેંચી કાઢે. પછી કે તમને હૃદયની કોઈ તકલીફ નહીં. કે મેં કીધું સાહેબ મને પથરી એવું દુઃખ હતું. કીધું કે તમારું થઈ જશે, કે 2 ઓપરેશન કરી દેવું પડશે, કે પહેલું હૃદયનું કરવું જ પડે, કે પછી જ પેલું થાય. કે કશું અમને કોઈ જણાવ્યું નહીં. લોનો રિપોર્ટ કરાયો, એમાં શું હોય એ એમને નહીં કીધું. તો કોઈ તકલીફ તો નથી. હું તો ઘેર વગડાનું કોમ ને બોમ બધું કરું છું. મને તો કોઈ તકલીફ, પણ મેં કહ્યું મને સારું છે હૃદયનું આવું કીધું એટલે હું બી જઈ, એટલે હું આવી કણ. ના, એમને કોઈ તકલીફ નહીં. એ તો મારી સાથે જ આવ્યા હતા, પણ એમને એમ કીધું કે મારે પથરીનું થોડું ચેકઅપ કરાવું છે. અને એમાં એમને હૃદયનું પેલું કરી દીધું, એમ કે તમારે તો નરિયો બ્લોક છે. ન કહે એમને તો કોઈ એ તો અમારે કરાવવાનું જ નહોતું. સ્વાભાવિક છે કે હોસ્પિટલની બાબત આવી છે, ભૂલ સામે આવી છે. સૌ કોઈ સીઈઓને હાથ પકડે, પરંતુ ખ્યાતિ હોસ્પિટલના સીઈઓએ જ આ બાબતે હાથ ખંખેરી દીધા છે. 2ના મોત થયા તે બાદ પણ સીઈઓ ચિરાગ રાજપૂત છે તે લૂલો બચાવ કરતા જોવા મળી રહ્યા છે. 20 દર્દીઓને હોસ્પિટલ આવવા માટે કોઈ હાથ પકડીને નતા લાવ્યા એવું કહેવામાં આવ્યું. કે 20 દર્દીઓ આવ્યા, તેઓને સજેસ્ટ કર્યા હતા. 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જેમાંથી 2 દર્દીઓના મોત નીપજ્યા છે. 17 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. તમામ દર્દીઓને ડોક્ટર પ્રશાંત વજીરાની ઓપરેટ કર્યા છે. ત્યારે અમારી હોસ્પિટલમાં અવારનવાર હેલ્થ કેમ્પ થાય છે. ત્યાંના સરપંચના સહયોગથી આ અમે ચેકઅપ કેમ્પ યોજ્યો હતો. 100 જેટલા લોકોનું ચેકઅપ કર્યું. 20 જેટલા લોકોને વધુ સારવારની જરૂર હતી. 2 લોકોની હાલત ક્રિટિકલ હતી. વધુમાં સીઈઓએ કહ્યું કે કન્સલ્ટ ફોર્મને લઈને પણ ચિરાગ રાજપૂતનો આ લૂલો બચાવ જે છે જોવા મળ્યો છે. સીઈઓ ચિરાગે કહ્યું કે મારી પાસે ટેકનિકલ જવાબ નથી. પ્રશાંત વજીરાએ ઓપરેશન કર્યું છે, તેમને અટેન્ડ કર્યા છે, એટલે હું આ બાબતે કોઈ જવાબ જ ના આપી શકું. મારી કોઈ જવાબદારી નથી બનતી. જ્યાં ઓલમોસ્ટ 100 જેટલા પેશન્ટોને આપણે ત્યાં આગળ કાર્ડિયાકમાં ત્યાં લાભ આપવામાં આવ્યો હતો જોવાનું. એમાંથી લગભગ 20 પેશન્ટોને વધારે ત્વરિત આગળ સારવારની અને તપાસની જરૂર હોવાના કારણે આપણે એમને હોસ્પિટલ આપણી અહીંયા આવવા માટે સજેસ્ટ કર્યું હતું, જે એમની સ્વેચ્છાએ એ લોકો અહીંયા આવેલા હતા. અહીંયા આવ્યા પછી કાર્ડિયોલોજીસ્ટ દ્વારા એમનું એસેસમેન્ટ થઈને આગળના રિપોર્ટ્સ કરીને એમની એન્જિયોગ્રાફી અને એમાંના 7 પેશન્ટની જરૂર પડે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવેલી હતી. આ
પ્લાસ્ટી કરેલા 7 પેશન્ટમાંથી અનફોર્ચ્યુનેટલી ક્રિટિકલ કન્ડિશનના કારણે 2 પેશન્ટોના મૃત્યુ થયા, જેના માટે અમે ખૂબ જ આશ્વાસન એમના પરિવાર માટે રાખીએ છીએ અને અમને ખરેખર એના માટે ઘણી સાંત્વના છે. ડૉક્ટર પ્રશાંત વજીરાની, હી ઇઝ અ MD-DM ગોલ્ડ મેડાલિસ્ટ કાર્ડિયોલોજિસ્ટ. તમામ ઓપરેશન યસ, તમામ. હાલ કેટલા દર્દીઓ સારવાર હેઠળ છે? આપની સારવાર કોણ કરી રહ્યું છે? સારવારમાં અત્યાર સુધીમાં 19માંથી 2 પેશન્ટ ગુજરી ગયા છે, સિવાય 17 પેશન્ટો હતા. ઓલ આર ફાઇન, ઓલ આર ગેટિંગ ડિસ્ચાર્જ. એ દરકારી કંઈ પણ હશે પોલીસ તપાસમાં બહાર આવશે અને આ પોલીસ તપાસમાં અમારો પૂરો સહયોગ. એ તપાસમાં અત્યારે જેવું છે, અત્યારે અહીંયાથી પોલીસ પ્રમાણે જે તપાસમાં જે રીતે આગળ એમને યુએન મહેતામાં મોકલવામાં આવે છે, એમની થયેલી સારવારની પૂરેપૂરું વિશ્લેષણ કરવામાં આવે છે. એમાં શું સાચું છે ખોટું છે એ પણ તપાસમાં બહાર આવશે અને એમાં પણ અમે સહયોગ આપી રહ્યા. આજે તમે જેમને સાંભળ્યા તે ચિરાગ રાજપૂત હતા, CEO ખ્યાતિ હોસ્પિટલના. ત્યારે ડિરેક્ટરનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે તે સમયે ડિરેક્ટર સામે નહોતા આવી રહ્યા, પણ હવે અંતે તેઓ સામે આવ્યા છે. હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર સંદેશ ન્યૂઝ પર હોસ્પિટલનો લૂલો બચાવ કર્યો તેઓએ. ડિરેક્ટરે કહ્યું કે કયા કારણે મોત થયું હું ન કહી શકું, એ વિષય નિષ્ણાંત નથી, હું આ વિષયનો નિષ્ણાંત નથી, નિષ્ણાંત હોય તે જવાબ આપી શકે. પેશન્ટની સહમતિ લીધી હતી. ખેદ છે કે તેઓ હવે આપણી વચ્ચે નથી. કેમ્પમાં આવવા કોઈએ તેમને દબાણ નહોતું કર્યું, તેઓ પોતાની મનમરજીથી આવ્યા હતા. મૃત્યુ થાય. એન્જિયોપ્લાસ્ટીનો વર્લ્ડ વાઇડ 3% મોર્ટાલિટી કે છે, એટલે 100માંથી 3 એન્જિયોપ્લાસ્ટી કરતી વખતે કાં તો કર્યા બાદ તરત જ મૃત્યુ પામે છે. આ દાખલાઓ, આ 2 દાખલાઓ એમાંથી છે. હવે આ મારો વિષય નથી, હું નિષ્ણાત ડૉક્ટર નથી, કાર્ડિયોલોજિસ્ટનું છે. એટલે એમાં સ્ટેન્ટ બ્લોકેજ હોઈ શકે. એમાં એન્જિયોપ્લાસ્ટી કરીએ તો હાર્ટ બંધ થઈ જાય. જેમ હાર્ટ બંધ થઈ જાય તો સાથે સાથે બ્રેનને પણ આર્ટરી બધી બંધ થતી હોય છે. તો એ વખતે હાર્ટ એટેક અને બ્રેન એટેક એટલે લકવો, સેરેબ્રોવાસ્ક્યુલર સ્ટ્રોક, તો એના જે રિસ્ક ફેક્ટર્સ છે એ સેમ જ હોય છે. હવે આના હિસાબે કે પેલાના હિસાબે ચાલુ એન્જિયોપ્લાસ્ટી વખતે કે પછી સ્ટ્રોક થઈ શકે, લકવો, એ નોન કોમ્પ્લિકેશન છે. એ બધે બધું લખેલા છે કે ભાઈ આના પછી આ થઈ શકે એમ. ક્યાંક પૈસાની લાલચમાં બેફામ બનેલા ડોક્ટરો જે છે તે જીવ લઈ રહ્યા છે, તો ક્યાંક રસ્તા પર બેફામ બનેલા ચાલકો જે છે તે જીવ લઈ રહ્યા છે. બારડોલીમાં બેફામ ડમ્પર ચાલકે અનેકોના જીવ લીધા છે. ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લેતા એક મહિલાનું મોત થયું છે. ડમ્પર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. દુલિયા 4 રસ્તા નજીકની આ ઘટના છે, જ્યાં ગમખ્વાર અકસ્માત સર્જાયો. જો કે આ મામલે હાલ પોલીસ જે છે તે વધુ તપાસ હાથ ધરી રહી છે. વલસાડ જિલ્લામાં પાલઘરથી ભૂસાવલ ગુડ્સ ટ્રેનની રેલવે લાઇન જવાની છે, જેના સર્વે અંતર્ગત પારડી તાલુકાના સરપંચો, જિલ્લા પંચાયતના સભ્યો અને ગામના આગેવાનો સાથે રેલવે વિભાગની પારડીમાં બેઠક મળી હતી. જેમાં રેલવે વિભાગના અધિકારીઓ અધૂરી માહિતી લઈને આવતા સરપંચો અને જિલ્લા પંચાયતના સભ્ય તેમજ ગામના આગેવાનોએ નારાજગી વ્યક્ત કરી હતી. સંપૂર્ણ પૂરેપૂરી માહિતી આપવામાં આવે ત્યારબાદ સર્વે કરવા દેવાની વાત સરપંચોએ મૂકી હતી. भुसावल से पालघर का जो DFCC IL का प्रोजेक्ट है, जिसमें गुड्स ट्रेन चलेगी, मालगाड़ी, उसके लिए प्रस्तावित लाइन है. तो इसके सभी मुद्दे समझाने के लिए, लोगों से इंटरेक्शन करने के लिए, इसके फायदे क्या हैं और आगे क्या क्या हमको फील्ड में काम करना है, वो सब बताने के लिए ये 5 गांव के जो सरपंच हैं उनको बुला के मामलतदार साहब की अध्यक्षता में ये मीटिंग संपन्न हुई. એટલે હાલમાં એમણે અમને એવું જણાવ્યું છે કે સર્વે કરવા માટે આપ સહકાર આપો, પણ સહકાર આપવા પહેલા અમે એમને વિનંતી કરી છે કે તમે ગામે આવો અને કયા સર્વે નંબર અને કયા અક્ષાંશ રેખાંશ વચ્ચે જાય છે એ વાત અમે ગામમાં લોકોને જણાવીએ અને આ પ્રોજેક્ટથી શું ફાયદા થાય છે, કયા ગેરફાયદા થાય છે, એ પોઝિટિવ અને નેગેટિવ વાતો અમે ગામ લોકોને જ્યારે સમજાવીશું ત્યારે આ વાત અમે સંમતિ આપેલી ગણાશે. હાલમાં અમે કોઈ સંમતિ પણ આપી નથી. પોરબંદર પાલિકા દ્વારા હવે બાકી મિલકત ધારકો પાસેથી વેરા વસૂલવાની ઝુંબેશ સઘન બનાવવામાં આવી છે. 24 કરોડનો વેરો વસૂલવા સરકારી અને ખાનગી મિલકતોને પાલિકાએ નોટિસ ફટકારતા મિલકત ધારકોમાં ફફડાટ વ્યાપ્યો છે. મહત્વનું છે કે પોરબંદર પાલિકાને વર્ષ 2024-25માં 32 કરોડના વેરાની આવક થવાનો અંદાજ હતો, પણ હાલમાં માત્ર 8 કરોડના વેરાની વસૂલાત થઈ છે. ત્યારે હવે મિલકત ધારકો પાસેથી હજુ 24 કરોડનો વેરો વસૂલવા માટે નોટિસ આપવામાં આવી છે. સરકારી મિલકતો છે એનો 4.5 કરોડથી વધુનો ટોટલ વેરો બાકી છે. આ જુદી જુદી અમારી સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટની અલગ અલગ મિલકતો છે. ઉદ્યોગો અને બીજા જે મોટા બાકીદારો છે એમાં લગભગ 12 કરોડથી વધુની રકમ બાકી નીકળે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSUIનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. PhDની એન્ટ્રન્સ પ્રોસેસ ફીમાં વધારો કરતા વિરોધ કરવામાં આવ્યો છે. એન્ટ્રન્સ ફી પહેલા ₹500 હતી અને આ ₹500માંથી વધારો કરી અને સીધો ₹1500 કરી દેવામાં આવ્યો. તેને લઈ અને વિરોધ કરવામાં આવી રહ્યો છે. યુનિવર્સિટીના રજિસ્ટ્રારની ચેમ્બરમાં ધરણા પણ કરવામાં આવ્યા. ત્યારે ફી વધારો પાછો ખેંચી અને વિદ્યાર્થીઓની ન્યાયની માંગ છે કે ફી વધારો જલ્દીથી જલ્દી પાછો ખેંચવામાં આવે અને ₹1500માંથી એન્ટ્રન્સ એક્ઝામનો ભાવ ફરી પાછો ₹500 કરવામાં આવે. PhDની પ્રવેશ પ્રક્રિયામાં ક્યાંક તોતિંગ ફી વધારો કરીને વિદ્યાર્થીઓને લૂંટવાનું કામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કરી રહી છે. ભૂતકાળમાં જ્યારે એન્ટ્રન્સ લેવાતી હતી ત્યારે ₹500 ફી હતી. આ વખતે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એન્ટ્રન્સ પણ નથી લેવાની, ત્યારે 2000 અને 1500 જેવી ફી કરી અને ક્યાંક ને ક્યાંક ગરીબ વિદ્યાર્થીઓને લૂંટવાનું કામ આ યુનિવર્સિટી કરી રહી છે. તો રાજકોટમાં વેકેશનમાં સ્કૂલ શરૂ કરતા NSUIમાં રોષ જોવા મળી રહ્યો છે. કોટેચા ચોક કાલાવડ પાસે યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. સરકારી પરિપત્રનો ભંગ કરી અને સ્કૂલ શરૂ કર્યાનો આક્ષેપ છે. ત્યારે વેકેશન પૂર્ણ થાય તે પહેલા ખાનગી શાળાઓ શરૂ કરવામાં આવી છે અને આ બાબતને લઈને NSUIએ વિરોધ કર્યો છે. NSUIનું કહેવું છે કે અભ્યાસક્રમ પૂર્ણ કરવાના નામે શાળાઓ શરૂ કરાય છે. NSUIના કાર્યકરોએ સ્કૂલ બંધ કરાવી દીધી છે. જોકે NSUIનું કહેવું છે કે શિક્ષણ વિભાગના નિયમોનો ઉલાળ્યો થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા દિવાળી વેકેશન જાહેર કરાયું છે. હજુ દિવાળી વેકેશન પૂરું નથી થયું છતાં પણ રાજકોટની અલગ અલગ ખાનગી શાળાઓ છે ધમધમી રહી છે અને તેના કારણે અત્યારે NSUI અને કોંગ્રેસના આગેવાનો છે શહેરની અલગ અલગ શાળાઓમાં પહોંચ્યા છે. શહેરના ઇન્દિરા સર્કલ પાસે આવેલી સિમ સંગમ સોસાયટીની શક્તિ સ્કૂલ છે ત્યાં અત્યારે શાળા દિવાળી વેકેશનની અંદર ચાલુ હોય શાળાના સંચાલકોને વિરોધ કરવા માટે અને શાળા બંધ કરવા માટે NSUIના કાર્યકર્તાઓ છે પહોંચ્યા છે. આપણે શાળાના સંચાલકની સાથે વાત કરશું. આજે રજામાં પણ કોઈ બાળકને કાંઈ તકલીફ હોય તો અમારી જવાબદારીમાં આવે છે કે અમે એના પેરેન્ટ છીએ અહીંયા, બરાબર? તો અમારો કોઈ સ્વાર્થ હોય કે અમે રિઝલ્ટ માટે આ બધા એવા બાળકો અત્યારે આવ્યા છે કે જેને ફેલ થવાનો ડર છે. હવે તમે એને 7 દિવસનું વધારે વેકેશન આપી દેશો, 20 દિવસનું વધારે વેકેશન આપી દેશો તો એ ઘરે બેસીને ટેન્સ થવાના છે. અથવા તો આ બધી વસ્તુઓ ટ્યુશન ક્લાસ કલ્ચરને આપણે એન્કરેજ કરીએ છીએ. તો એક સ્કૂલ તરીકે અમે એક્સ્ટ્રા એ લોકોને ભણાવીએ છીએ, બરાબર? કોઈ પણ એક્સ્ટ્રા ચાર્જ લીધા વગર. તો હું એવું માનું છું કે શિક્ષણના હિત માટે, ગુજરાતના વિકાસ માટે, બાળકો સારી રીતે ભણે એના માટે અમને એલાવ કરવા જોઈએ, રાઈટ? જવાના છે આટલા બધા રૂપિયા ભરીને એ લોકો બહાર ટ્યુશનમાં તો જવાના નથી. હવે બાળકની એવી સ્થિતિ છે કે આખું વર્ષ પતી ગયું, બોર્ડ એક્ઝામ નજીક છે અને એને કાંઈ આવડતું નથી. હવે અમે એને હેલ્પ નહીં કરીએ તો એ લોકો ક્યાંક બીજા ટ્યુશન ક્લાસમાં જશે. ખરેખર રાજ્ય સરકારનો પરિપત્ર બહાર પડ્યો છે કે 28/10થી લઈ અને 17/11 સુધી શાળાઓ બંધ રાખવાની હોય છે. પણ ક્યાંક ને ક્યાંક આ લોકો જ્યારે સરકારના નિયમોનો ઉલાળ્યો કરી અને હમણાં તાજેતરમાં જે મોદી સ્કૂલની ઘટના બની એના ઉપરથી પણ એક બોધપાઠ લઈ અને જે પાર વગરના ભણતરની વાતો કરે છે એને ક્યાંક ને ક્યાંક ઉલાળ્યો કરી અને આ લોકો શાળાઓ ચાલુ રાખે છે. જ્યારે અમુક શાળાઓ અમુક લોકો એમ કહે છે કે આ લોકો અમે પરિપત્ર લીધા છે, સંમતિપત્ર લીધા છે, પણ ખરેખર એ દબાણથી લીધેલા સંમતિપત્ર છે અને મરજિયાત ને આ તેને એવી વાતો કરી અને ક્યાંક ને ક્યાંક આ લોકો સરકારના નિયમોને માનતા નથી. સરકારનો સ્પષ્ટ પરિપત્ર છે 28 ઓક્ટોબરથી 17 નવેમ્બર વેકેશન છે. તો રાજ્ય સરકાર શા માટે વેકેશન પાડે? ખરેખર વેકેશન જ રદ કરી દો ને તમે 10મા 12મા માટે. વિદ્યાર્થીઓ અમને અઢળક ફરિયાદો કરે છે, અમે બાળકોનું હિત જ ઈચ્છીએ છીએ, પણ વિદ્યાર્થીઓ અમને ટેલિફોનિક અને મેસેજમાં એવી વાત કરીએ છીએ કે અમારું નામ ન આપતા તમે અમને ખરેખર સ્કૂલે ધરાર બોલાવવામાં આવે છે. પરમ દિવસે મોદી સ્કૂલની એક વિદ્યાર્થીને શૈક્ષણિક બોધને લીધે આપઘાત કર્યો છે. કહી શકે અમારી મુખ્ય હેતુ વિદ્યાર્થીઓનું હિત જ છે. વિદ્યાર્થીઓને માનસિક બોધ ન મળવો જોઈએ. વેકેશનની અંદર શાળાઓ બંધ તો બંધ ને કા પછી રાજ્ય સરકારે વેકેશન રદ કરી દેવું જોઈએ. બિલકુલ. તો દિવાળી વેકેશનને લઈને શાળાઓ છે તે અત્યારે ચાલી રહી છે અને તેનો જ વિરોધ કરવા માટે યુથ કોંગ્રેસના આગેવાનો અહીંયા પહોંચ્યા છે. શાળાની અંદર વર્ગ ચાલુ હોવાની વાતને લઈને સંચાલકોનો બચાવ છે કે વાલીઓ અને વિદ્યાર્થીઓ છે તેમના આગ્રહથી તેઓએ શાળા ચાલુ રાખી છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. ભાષણ શિક્ષકોની સંખ્યા વધારવા માટે ગાંધીનગરમાં રજૂઆત કરવામાં આવી છે. ખાલી જગ્યાઓ કરતાં ભરતી ઓછી સંખ્યામાં થઈ રહી છે તેવું ઉમેદવારોનું કહેવું છે. કોમર્સની ખાલી જગ્યાઓ વધારવા માટે પણ રજૂઆત કરાઈ. મંજૂર મહેકમ સંપૂર્ણ રીતે ભરવા માટેની રજૂઆત કરાઈ છે. જ્યારે 817 જ્ઞાન સહાયકોની ખાલી જગ્યાઓ માટે રજૂઆત કરાઈ છે કે ત્યાં ખાલી જગ્યાઓ છે ત્યાં કામ મળી શકે.
અમે બધા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે અમારી માતૃભાષાની ગુજરાતી જે શિક્ષણ સાઇટની જગ્યાઓ ખાલી પડેલી છે એ જગ્યાઓની વધારા માટે અમે આવ્યા છીએ. અમારા બધાની વેદના અને લાગણી સાથે અમારી એક જ માંગણી છે કે જે પણ અત્યારે હાલ શિક્ષણ સાઇટની જગ્યાઓ બહાર પડેલી છે અને અમારો માતૃભાષા ગુજરાતી વિશે ફરજિયાત છે, જેની અંદર જોવા જઈએ તો અમને એકંદરે 49 કરતાં પણ બહુ ઓછી જગ્યાઓ અમને ફાળવવામાં આવેલી છે. અમારું મેરિટ 148 પણ ઉપર જશે તો અમારા ઘણા કેન્ડિડેટ છે ને એ નીચા મેરિટે લાગે એમ છે નહીં, બરાબર. તો 1500 કરતાં જે વધુ ખાલી જગ્યાઓ શિક્ષણ સાઇટની ખાલી પડી છે એ અમને વધારો કરી આપે અને અમારી જે માગણી છે માતૃભાષાને ન્યાય આપવા માટેની તો જગ્યા અમને પૂરેપૂરી એ ફાળવે. મહેકમ મુજબ 100% જે જગ્યાઓ 31 વર્ષના રિટાયરમેન્ટ પણ પડેલી છે એ જગ્યાઓ પણ અમને પૂરેપૂરી ભરી આપે એવી અમારી બધાની એક માગણી છે. વડોદરાના ગોરુવામાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. આવાસ યોજનામાં પીવાના પાણીના ભાંભિયા છે. 7000થી વધુ લાભાર્થીઓ વસવાટ કરે છે આવાસ યોજનામાં. ત્યારે 10 મહિના વીતી ગયા છે, તેમ છતાં પણ પાણીનું જોડાણ નથી આપવામાં આવ્યું. બોરનું ક્ષારવાળું પાણી પીવા માટે લોકો મજબૂર થયા છે. ત્યારે ગોરવામાં આ પાણીની પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. વડોદરા શહેરમાં પીવાના પાણીની સમસ્યા કોઈ નવી વાત નથી, પરંતુ હા, પ્રધાનમંત્રીના જે સરકારી આવાસ બન્યા નવા જ બન્યા છે ત્યાં પીવાના પાણીની સમસ્યા છે અને જટિલ સમસ્યા. 7000 લોકો અહીંયા વસે છે 10 મહિનાથી. પીવાના પાણીની જે લાઈન કોર્પોરેશને આપવાની નથી આપવામાં આવી. બોરિંગવાળું પાણી પી રહ્યા છે. ક્ષારવાળું પાણી પીવાથી બીમારી પણ અહીંયા વધી રહી છે. વાહનો પણ કટાઈ જતા હોય છે. જે રીતે આ બોરિંગવાળું પાણી છે, તકલીફ કેટલી પડે છે અને પાલિકા પાસે રજૂઆત કરી ખરી પાણીની લાઈન માટે? અમે સ્વામી વિવેકાનંદ હાઇટ 3માંથી અમારે 1560ના મકાનો છે, એમાં અમને પાણીની તકલીફ 10 મહિનાથી પડે છે. 10 મહિનાથી લોકો બહારથી જ જગ મંગાવે છે. અહીંનું બોરિંગનું પાણી છે, અમે અહીંયા TDS માપેલું છે, 700થી 800ની વચ્ચે TDS રહેલું છે. ઘણા બાળકોને આ પાણી પીને સમસ્યા થઈ, ત્યાર પછી બહારથી જગ મંગાવે છે. કોઈ અત્યારે 600 રૂપિયાનો બોજ પડે છે મહિને, તો અમને મહેરબાની કરીને કોર્પોરેશન જલ્દીથી જલ્દી પાણી આપે. પાણી આવ્યા પહેલાં વેરાનું બિલ મૂકી દીધા છે, એ પણ અમને લેવા માટે બિલ આવી ગયું. આ વેરાના બિલ અમને ત્યાં આગળ હાઉસિંગ બોર્ડે બોલાવે છે, મીટિંગ કરીને તમે લઈ જાઓ, પણ હજુ પાણી જ્યાં સુધી અહીં નથી આવ્યું તો અમે વેરાના બિલ ક્યાંથી લઈએ? અને પાણી આવ્યા પછી અમે વેરો ભરવા તૈયાર છે, કારણ કે 600 રૂપિયાના જગ કરતાં 200 રૂપિયા કે જે બી વેરો આવશે એ અમે ભરી શકીશું, પણ સારું પાણી મળશે, કારણ કે જગનું પાણી બી હજુ દૂરથી કેવું આવે છે એ અમને ખ્યાલ નથી. ના, એ સમસ્યા નથી અમારી સમસ્યા એ છે કે આ જે પબ્લિક ઊભું છે એ હાલાતનું માર્યું છે. અમે ગરીબી હેઠળ છીએ ને અમે પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે અમે તમારું જ ગરીબી પબ્લિક છીએ તો અમારી ઉપર દયા કરી અમને પાણી આપો. અમારા બોરવેલમાં 3 બોરવેલ હાઉસિંગ બોર્ડે બનાવેલા છે, એમાંથી 2 બોરવેલે પાણી છોડી દીધું છે અને વારંવાર એક ઘરમાં 6 થી 7 જણની સંખ્યા છે, તો ઘણી સમસ્યા એ ઊભી થઈ છે. ભરી રહ્યા છે, પાણીનું બિલ ભરી રહ્યા છે, એની તકલીફને સમસ્યા ઘણી છે, પબ્લિકને સમજાઈ રહ્યા છે. પણ જ્યાં સુધી અમે રજૂઆત કરી સાહેબ અમને 40% પાણી આપે કોર્પોરેશન, ભલે ઓછું પ્રેશર મળે, પણ એક વખત કોર્પોરેશનનું પાણી આવતું થાય તો પબ્લિકને થોડીક 40%ની રાહત થાય. પ્રતિનિધિથી કોર્પોરેટરથી માંડી ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાને પણ અનેકવાર રજૂઆત કરી છે કે ભાઈ આ આપણે પ્રધાનમંત્રી છે એ નલ સે જલની યોજના કરી છેવાડાના માનવી સુધી પાણી પહોંચાડતા હોય, અને બીજી બાજુ પ્રધાનમંત્રી આવાસ યોજના કે જ્યાં પ્રધાનમંત્રીના આવાસ યોજનાની અંદર પાણીની જ્યારે અછત ઊભી થતી હોય, પાણીનો કકળાટ હોય, પાણી ન મળતું હોય, ત્યારે આનાથી મોટી બીજી દુઃખદ બાબત કોઈ ના હોઈ શકે. અમારી એક જ માંગ હતી, આજે થાળી વેલણ વગાડીને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે કે જાગો જાગો, આ પ્રજાએ તમને ચૂંટાઈને મોકલ્યા છે. નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોની અંદર આંદોલન પણ આ લોકો કરશે. આજે તો થાળી વેલણ વગાડીને વિરોધ છે ને હજુ પણ જો પાણીની સમસ્યાનો હલ ના આવે તો આંદોલન વધુ થશે, પરંતુ 7000 લોકો છે અહીંયા પાણી માટે વાટ જોઈ રહ્યા છે. પાણી ન મળે ત્યારે આંદોલન તો થશે જ તેવી ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે. કેમેરા પર્સન નિકેશ વણન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. આગળ તમને દ્રશ્યો દેખાડવા છે કે જ્યાં સુરતનું તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં કેવી રીતના કામ કરે છે અને સમગ્ર કામકાજ ભગવાન ભરોસે કેવી રીતના હોય છે. સુરતમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ ભગવાન ભરોસે છે. વરાછામાં SMCનું આ સ્પોર્ટ્સ સંકુલ જે છે તે દયનીય હાલતમાં છે. સ્વિમિંગ પુલ જે છે તેના પાણીમાં લીલના થર જામી ગયા છે. એસીના ઇન્ડોર યુનિટ તૂટેલા છે, લટકતા નજરે પડ્યા છે, જે કોઈ પર પડે તો પણ જીવ જે છે તે જોખમમાં છે. સ્પોર્ટ્સ સંકુલમાં બેડમિન્ટન કોર્ટની સ્થિતિ પણ કફોડી છે. આખો સંકુલ ભૂત બંગલો હોય ને તેવું લાગી રહ્યું છે અને આખા સંકુલની સ્થિતિ ભૂત બંગલા જેવી જ લાગી રહી છે. ખૂબ દયનીય પરિસ્થિતિમાં છે. જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે પોતે પણ ફિટ નથી, એ પોતે પણ અનફિટ છે અને લોકોના જે કરોડો રૂપિયાની જમીન છે, કરોડો રૂપિયા ત્યાર પછી આની ઉપર લગાવવામાં આવ્યા છે, એ લોકોના પરસેવાના વેરાના પૈસા છે અને એનો સદુપયોગ થવો જોઈએ. એને બદલે કેવો ઉપયોગ થઈ રહ્યો છે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ.
સતત ને સતત ભારતીય જનતા પાર્ટી જે વિકાસની વાતો કરી રહી છે એ સતત ને સતત જે જાહેર સુવિધાઓની જ્યારે મુલાકાત લેવાની વાત આવે, જ્યારે જાહેર સુવિધાઓની વાત આવે ત્યારે સદંતર નિષ્ફળ ગઈ છે. આ લોકોનો જે કરોડો રૂપિયા છે પાણીમાં ગયા હોય એવું અત્યારે અહીંયા લાગી રહ્યું છે.